નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમારે કઈ રીતના પ્રશ્નો આવશે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, એનું સાચું સોલ્યુશન પણ તમને કરાવીશ. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેજો. જો તમારે પહેલાં હેતુલક્ષી પ્રશ્નો આવશે, જેમ કે એમાં MCQ આવશે, ખરા ખોટા, ખાલી જગ્યા છે, આ બધું આવશે. આપણે આગળ ચર્ચા કરીશું. જેમાં પહેલો જો આપણને MCQ વાળો ભાગ વિકલ્પોવાળો આપેલ છે. પહેલો પ્રશ્ન છે, પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો? તો એમાં જવાબ આવશે બ, મીર જાફર. બીજું છે, દેશના બંધારણનો અમલ ક્યારે કરવામાં આવ્યો? તો એમાં જવાબ આવશે મિત્રો ક, 26 જાન્યુઆરી 1950. ત્રીજું, નીચેનામાંથી કયું માનવ સર્જિત સંસાધન છે? તો એમાં આવશે ડ, શાળાઓ. ચોથું, સંસદના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? તો એમાં ક જવાબ આવશે રાજ્યસભા. પાંચમું, ભારતમાં 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો એમાં ક જવાબ આવે મંગલ પાંડે. છઠ્ઠું, જીવાદોરી તરીકે કયા ખનિજને ઓળખવામાં આવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ક, પેટ્રોલિયમ. પછી જોડકા પૂછાશે. જુઓ, જોડકા ખાસ તૈયાર કરજો. જેમાં તમને પહેલું આપેલ છે જો કાયમી જમાબંધી, તો કાયમી જમાબંધીમાં જવાબ આવશે ડ, કોણે કરી હતી? કે કોર્નવોલિસે. પછી બીજું છે કુદરતી આપત્તિ, તો એમાં આવશે બ, ભૂકંપ. ત્રીજું છે મહત્વપૂર્ણ બંધારણીય સુધારો, તો એમાં આવશે અ, 42મો સુધારો. ચોથું છે સુરત બંદર, તો એમાં આવશે ક, ગેટવે ઓફ ઇન્ડિયા. ઓકે, આના નીચે એના સાચા જવાબ છે, તો તમે તૈયાર કરી લેજો. પછી ખાલી જગ્યાઓ છે. જુઓ, ખાલી જગ્યાઓ જે કાંટા અક્ષરે લખેલ છે ખાલી જગ્યા છે. ઈસવીસન ખાલી જગ્યામાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, તો એમાં આવશે 1453માં. પછી બીજું, આપણે ડાયરેક્ટ જવાબ અંદર લખેલો છે એટલે તમને ખબર નહીં પડે, પણ હું ખાલી જગ્યા બોલીશ અહીંયા તમારે સમજવાનું કે ભારતમાં સર્વોચ્ચ અદાલતની ખાલી જગ્યા ખાતે આવેલી છે, તો એમાં આવશે નવી દિલ્હી. ત્રીજું, ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ખાલી જગ્યામાં થઈ, તો એમાં ઈસવીસન 1853. ચોથું, આપત્તિના મુખ્યત્વે ખાલી જગ્યા પ્રકાર તો કેટલા આવે? 2 પ્રકાર આવે. પછી પાંચમું, સંસાધનોની ઉપલબ્ધિ અને વપરાશની બાબતમાં પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખાલી જગ્યા જોવા મળે, તો એમાં આવશે અસમાનતા જોવા મળે. છઠ્ઠો, કોલસો અને પેટ્રોલિયમ એ ખાલી જગ્યા ઈંધણના ઉદાહરણ છે, તો એમાં આવશે અશ્મિભૂત. પછી સાતમું, ભારતની સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા તરીકે ઓળખાય, તો એને કહેવાય રાજ્યસભા. પછી આઠમું, ખાલી જગ્યાના સંગ્રામને ધાર્મિક રંગ આપનાર ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ હતા, તો ઈસવીસન 1857ના સંગ્રામને. ઓકે, હવે પછી જુઓ ખરા ખોટા, જેમાં પહેલું આપેલ છે કાયદાનું શાસન એટલે કાયદાની દૃષ્ટિએ બધા નાગરિકો સમાન છે, ખરું થશે. બીજું, સમુદ્રમાં આવતી મોટી મોજાની શ્રેણીને વાવાઝોડું કહેવાય, તો આ ખોટું આવશે, અને સુનામી કહેવાય. ત્રીજું, નાના સાહેબ પેશવાએ કાનપુરમાં 1857ના સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું, તો એ ખરું આવશે. ચોથું, કોલસાનું નિર્માણ પૃથ્વીના પેટાળમાં દબાણ અને ઉષ્માને કારણે થાય છે, તો આ પણ ખરું આવશે. પછી મને ઓળખોવાળા પ્રશ્ન આવશે, જેમાં તમારે મારા દ્વારા જમીન મહેસૂલ કાયમી ધોરણે નક્કી કરવામાં આવ્યું, તો એને કહેવાય કોર્નવોલિસ. બીજું, હું જંગલની જેમ પુનઃપ્રાપ્યો છું, પણ તેનો બેફામ ઉપયોગ ટાળવો જોઈએ, જળ સંસાધન. ત્રીજો, હું ધરતી પરના તબક્કાને માપવાનું યંત્ર છું, તો એને કહેવાય સિઝમોગ્રાફ. ચોથું, બ્રિટિશ શાસન દરમિયાન મારા કારણે અમદાવાદ, મુંબઈ અને ચેન્નઈ મહત્ત્વના શહેર બન્યા, તેનો જવાબ આવશે રેલવે અને બ્રિટિશ વેપાર. પછી ટૂંકા પ્રશ્નો, આ પ્રશ્નોનું સ્ક્રીનશોટ લેવાનો છે, આ પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. જેમાં પહેલો આપેલ છે ખનિજ તેલના ક્ષેત્રોમાંથી કયા વાયુનું ઉત્પાદન થાય છે? તેમાં આવશે મિત્રો કુદરતી વાયુનું ઉત્પાદન થાય છે. જવાબ નીચે આપેલો છે, સ્ક્રીનશોટ લઈ રહેવાના. બીજું, સામાજિક ન્યાય એટલે શું? પછી ત્રીજો આગળ જુઓ, બ્રિટિશરોએ કયો વેપાર બેરોકટોક ચલાવ્યો હતો? પછી ચોથો, આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? આ ત્રણે મોસ્ટ આઈએમપી છે, સ્ક્રીનશોટ લઈ લો. પછી વળી ટૂંક જવાબ બીજા પ્રશ્નો તમારે આવશે. પાઠ મુજબ અલગ અલગ પાઠના પ્રશ્નો આવી શકે છે. એટલે ખેતીનું વ્યાપારીકરણ એટલે શું, તેનાથી ખેડૂતો પર શું અસર થાય? આગળ બીજો આપેલ છે 1857ના સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું યોગદાન જણાવો, આ પૂછાઈ શકે એવો છે, તો આઈએમપી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ત્રીજો છે આપત્તિ પછીના પુનર્વસનના 2 મહત્ત્વના કાયદા જણાવો, તો 2 કાયદો પણ જણાવવાના છે. પછી ચોથું છે સંસદ કયા કાયદાઓ કાઢી શકે છે, તો એનો નીચે જવાબ આપેલો છે. પછી આગળ પાંચમું, કાયદાનું શાસન એટલે શું, એનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. પછી જુઓ, સંસાધનોનું સંરક્ષણ કરવા શા માટે જરૂરી છે, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે વળી પાઠ બદલાશે એમ તમારા પ્રશ્નો બીજા આવશે. આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, એટલે એકવાર પરીક્ષા પહેલાં વાંચીને જવા. સેમ આવો પેપર ના પણ આવી શકે, પણ આ પ્રશ્નો તમને કામ જરૂર લાગશે. અંગ્રેજોએ ભારતીય ઉદ્યોગોના ભોગે પોતાના ઉદ્યોગને કઈ રીતે સમૃદ્ધ બનાવ્યા, તો એનો સ્ક્રીનશોટ લઈ લો. બીજો છે ભારતીય બંધારણના મુખ્ય આધારસ્તંભો કયા છે?
કોઈ પણ 2 જણાવવાના હતા, એ પણ આઈએમપી પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. હવે તમારે વર્ગીકરણ કરવાનું હતું. જુઓ, તમને આ રીતનું વર્ગીકરણવાળો પ્રશ્ન પૂછાઈ શકે. તમને આપેલ છે તાજમહેલ, જંગલ, પેટ્રોલિયમ, સૂર્યપ્રકાશ, રેલવેના પાટા, ભૂમિ, કોલસો. તો એનું તમારે આ રીતનું વર્ગીકરણ કરવાનું હતું. જુઓ, કુદરતી સંસાધન, તેમાં શું આવશે? જંગલ, ભૂમિ અને સૂર્યપ્રકાશ. પછી માનવ નિર્મિત સંસાધન, તેમાં શું આવશે? તાજમહેલ અને રેલવેના પાટા. પુનઃપ્રાપ્ય સંસાધનમાં જંગલ અને સૂર્યપ્રકાશ. પુનઃ અપ્રાપ્યમાં સંસાધનમાં પેટ્રોલિયમ અને કોલસો આવશે. ઓકે, આ રીતના એના વર્ગીકરણ તમને પૂછાઈ શકે છે. પછી વિભાગ સી, જેમાં મોટા પ્રશ્નો. મોટા પ્રશ્નો તમારે કયા કરવા? જુઓ, પહેલું શું છે કે બિન સાંપ્રદાયિકતા, એ મોટો પ્રશ્ન છે, ધર્મનિરપેક્ષતા. પછી બીજો, ભૂકંપ પહેલાં લેવાના પગલો. સ્ક્રીનશોટ લઈ લો ને, જે જવાબ સુધી તમને આપેલું છે. ત્રીજો, નવીન નગર વ્યવસ્થા, એનો પણ સ્ક્રીનશોટ લેજો. પછી ટૂંક નોંધો. જુઓ તો ટૂંક નોંધો કઈ કઈ આઈએમપી છે એ પણ તૈયાર કરજો. પહેલું છે બક્સરનું યુદ્ધ, પછી બીજું છે સંસદની રચના અને કાર્યો, અને ત્રીજું છે સંસાધનોના પ્રકારો. પછી મોટા સવિસ્તર જવાબ આપવાના પ્રશ્નો કે સ્વતંત્ર સંગ્રામ એટલે કે 1857ના સંગ્રામના મુખ્ય કારણો સમજાવો સવિસ્તર. આઈએમપી પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી નાખજો. પછી બીજો છે જમીન એ એક મહત્વનું કુદરતી સંસાધન છે, સમજાવો. અને ત્રીજું, ખનિજ અને ઉર્જા સંસાધનનું મહત્વ સમજાવો. આ બધા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઓકે મિત્રો, તમે જેટલા પ્રશ્નો તમને બતાવે, પ્રશ્નો બધા જ પેપર પહેલાં એકવાર તૈયાર કરીને વાંચીને જવાના. એક્સ્ટ્રા તૈયારી કરજો. સેમ પ્રશ્નો આવવાના કોઈ ગેરંટી હોતી નથી, પણ એટલું ખરી કે આ પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે, એટલા માટે અહીં પેપરમાં બનાવેલા છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, તમારા બીજા મિત્રોને શેર કરી દો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જેટલા પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છે, દરેક વિદ્યાર્થીઓને મારા વતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.